તામરેજ ગામે પીએચસી સેન્ટરના નવા બાંધકામના મોટા પાયે ભ્રષ્ટાચાર સરકાર દ્વારા આરોગ્યની ચિંતાને ધ્યાને લઈ કરોડો રૂપિયાની ગ્રાન્ટો ફાળવવામાં આવી છે। ત્યારે હાલ પીએચસી સેન્ટર ધામરેજમાં હજુ લોકાર્પણ નથી થયું, ત્યાં મોટો ભ્રષ્ટાચાર આવેલો હોય તેવું સામે આવ્યું છે। ધામરેજ ગામે પીએમ રૂમ કમ્પાઉન્ડ હોલ ખાતે પીએચસી સેન્ટરના બાંધકામ નબળી ગુણવત્તા કરેલ હોય તેને લઈને ગામ લોકોમાં આક્રોશ જોવા મળ્યો છે। ધામરેજના લોકોનું કહેવું છે કે આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ અમે નહીં કરવા દઈએ, કારણ કે આપ જોઈ રહ્યા છો વિડીયોમાં તે પ્રમાણે બિલ્ડિંગમાં ફરતી દિવાલમાં તિરાડો જોવા મળી રહી છે। ગામ લોકોના આક્ષેપ છે કે જ્યાં સુધી આના કોન્ટ્રાક્ટર ઉપર અને એજન્સી ઉપર કાયદેસરની કાર્યવાહી નહીં થાય ત્યાં સુધી અમને સંતોષ નહીં થાય। અને સાથે સાથે ગામ લોકોનું કહેવું છે કે આમાં કંઈક અધિકારી ભાઈ સામેલ છે, જેથી કરીને આ બિલ્ડિંગનું કામ નબળી ગુણવત્તાવાળું થયેલું છે। ગ્રામજનોનું કહેવું છે કે આ બિલ્ડિંગનું નવેસરથી નિર્માણ થાય અને અમારા ધામરેજ ગામ અને આજુબાજુના લગતા તમામ ગામને સારી રીતે સારવાર મળે તેવી આરોગ્ય મંત્રીને મુખ્યમંત્રી રજૂઆત કરવામાં આવી છે। ગામ લોકોનો આક્ષેપ છે કે એવો કે આ બિલ્ડિંગ કરોડો રૂપિયાના ખર્ચે બનાવવામાં આવ્યું છે। આવા ભ્રષ્ટાચારને લઈને સરકાર કેમ તપાસ કરતી નથી? એમને ગ્રામજનોનો આખા બિલ્ડિંગની તપાસ થાય અને આમાં સંડોવાયેલા અધિકારીઓને કાયદેસરની કાર્યવાહી હાથ ધરાય। જે ગુજરાતી સાથે પ્રતાપ વાડે, ધામરેજ। આ 10 થી 9 ગામના આરોગ્ય કેન્દ્ર લાગે છે, જે કામ ગામ લોકોને બધાને રજૂઆત કે કામ બહુ નબળું કરેલું છે। ગામ લોકોની ફરિયાદ આવેલી છે। આજ અમે વિઝિટમાં આવેલા છે, આગેવાનો, તાલુકાના સદસ્ય, બધા આગેવાનો બધાએ કીધેલું છે એ કામ રિપેર જ થાય છે, પણ અમને જોવામાં કંઈ પૂર્ણ રિપેર નહીં થઈ કે એવું દેખાય છે। હું ચાવડા વિનુભાઈ, તાલુકા પંચાયતના પ્રતિનિધિ, ધામરેજ। અમારા ગામની અંદર ધામરેજ ગામની અંદર જે પીએચસીનું નવું બિલ્ડિંગ બન્યું છે એ અત્યારે બાંધકામ પૂર્ણ થવાની આરે જ એ પાછળથી નીચેના ભાગમાંથી અને દિવાલોમાંથી તૂટતું જાય છે। એટલે એની જોવા પછી એવું જાણવા મળે છે આપણને કે આમાં નબળી ગુણવત્તાવાળી કામગીરી કરવામાં આવી હોય એવું જોવા પછી જણાય છે, બરાબર। તો ક્યાંક ને ક્યાંક આમાં નબળી ગુણવત્તાવાળું મટીરિયલ વાપરવામાં આવ્યું છે અને બેદરકારીપૂર્વક કામ કરવામાં આવ્યું હોય, ગામ લોકોમાં એવો આક્રોશ જણાય છે, બરાબર। તો આ અમારા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તથા આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ સાહેબને અમારી એવી વિનંતી છે એક ગામના પ્રતિનિધિ તરીકે કે તમારી આમાં તપાસ આવે અને આની વહેલી તકે કંઈ પણ યોગ્યતા શું કરવી એ જે તે ઓથોરિટી વિભાગને લાગતું હોય એ અધિકારી આવી અને એનો તપાસ કરે એવી અમે ગ્રામજનો આશા રાખીએ છીએ। મારું નામ હરિભાઈ કાંજીભાઈ ફૂલબારિયા, ગામના આગેવાન તરીકે અમે અહીં આજે આરોગ્ય કેન્દ્રમાં આવ્યા। આ બિલ્ડિંગ આરોગ્ય કેન્દ્રનું જે નવું આખું બની ગયેલું હતું એ પછી આનો જર્જરિત હાલતમાં થઈ ગયું અને એ પછી આને રિપેર કરવામાં આવે છે। અત્યારે આમાં 7 ગામના લોકો અહીંયા આવશે તો બરોલા, થોયડી, સિંગસર, ધામરેજ, કણજોતર, રાખેજ, આ 7 ગામના લોકો જો અહીંયા આવે અને આ જો બિલ્ડિંગનું કામ જો નબળી ગુણવત્તાનું હોય તો અમે આ કરવા માગતા નથી, જેથી કરી અને આ કામ સારી રીતે થાય તો અમે મુખ્યમંત્રીને બી રજૂઆત કરવાના છે, આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલને બી અમે રજૂઆત કરવાના છે। તો આ સારામાં સારું બિલ્ડિંગ બને એના માટે કરી અને અમારી રજૂઆત છે અને ગામ લોકો બધા અહીંયા ભેગા થઈ અને અમે આ જો નબળું હશે તો અમે આ ગામ લોકો સ્વીકારવા માંગતા નથી, જેથી કરી અને આને લાગતા વળગતા જે પણ કોઈ હોય તેના ઉપર કડકમાં કડક અને સરકારી કાર્યવાહી થાય એવું અમે ગામ લોકો ઈચ્છીએ છીએ। ભાઈ કેવંશ, ગામ ધામરેજ, તાલુકો સૂત્રાપાડા। અત્યારે જે અમારે આરોગ્ય મંદિર એટલે કે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું બાંધકામ નવા બિલ્ડિંગનું કામ ચાલુ છે, એમાં હજી પણ પૂર્ણ થયું નથી અને રિપેરિંગ કામ જે ચાલુ છે। એકવાર આજીવન આ કોમ્પ્લેક્સ આ બિલ્ડિંગ બનાવવાનું છે તો આજીવન બિલ્ડિંગમાં અત્યારે જે દર્દીઓ આવે એને બધી સુવિધા મળવાની હોય એવી જો અત્યારે બાંધકામ નબળું હોવાને કારણે પૂરેપૂરી પેશન્ટને સુવિધા નહીં મળે અને એમાં હમણાં ગામ લોકો તમામ ગામ અને બંદરના તમામ સમાજના આગેવાનો અહીં ઉપસ્થિત છે। એની ઉપસ્થિતિમાં અમારે એટલું જણાવવાનું કે આમાં નબળું બાંધકામ અને ફરી પાછું રિનોવેશન કરે છતાં પણ તૂટવાનો છે અને આજુબાજુમાં ઉપર નીચે જે પાણી ભરાય અને પાણી પણ નીચેથી ટપકે છે। અત્યારે સામાન્ય વરસાદ છે, ઓછામાં ઓછો છે વરસાદ છતાં પણ પાણી નીચે ટપકે છે। તો ગામ વતીમાં અમારા બધાનું કહેવાનું છે કે આમાં સરકારશ્રી ધ્યાન આપે અને યોગ્ય તપાસ કરી ને
લોકોને સુવિધા મળે, પબ્લિકને સુવિધા મળે એવી જોગવાઈ કરવા સરકારને વિનંતી.